નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ટીડીએસના ઘણા બધા સેશન્સ, ઘણા બધા લેક્ચર્સ લઈ લીધેલા છે અને ટીડીએસ રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન તમે સમજી ગયા હશો. મિત્રો, જ્યારે તમે પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરો છો ત્યારે જો તમને ટીડીએસનું નોલેજ છે તો એ તમારા ક્વોલિફિકેશનની અંદર એક જોરદાર વધારો કરે છે, તમારા સ્ટેન્ડની અંદર એક જોરદાર વધારો કરે છે. જ્યારે તમે કોઈ આસિસ્ટન્ટ અકાઉન્ટિંગ કરવા માટે જાઓ છો અથવા તો તમે એકાઉન્ટિંગ ફિલ્ડની અંદર જસ્ટ ડેટા એન્ટ્રીનું કામ એક્સેપ્ટ કરો છો, એવા કેસમાં જો તમારી પાસે આ ટીડીએસનું ટીસીએસનું નોલેજ ના હોય તો પણ ચાલે. પણ મિત્રો, જ્યારે તમારે ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરવું છે, કોઈ ફર્મનું અકાઉન્ટિંગ તમે એકલે હાથે સંભાળો છો, તો આવા કેસની અંદર તમારું ટીડીએસ ટીસીએસનું જ્ઞાન હોવું ખૂબ જ અગત્યનું છે. મિત્રો, ટીડીએસ સંબંધિત આપણે ઘણા બધા સેશન્સ કમ્પ્લીટ કરી ગયા અને એની અંદર ટીડીએસ શું છે, કઈ રકમ ઉપર ટીડીએસ કાપવાનો થાય, કઈ વ્યક્તિ ટીડીએસ કાપે છે, કોનો ટીડીએસ કપાય છે, કયા સેક્શન હેઠળ ટીડીએસ કાપવામાં આવે, કયા પેમેન્ટ ઉપર ટીડીએસ કાપવામાં આવે, કેટલા ટકા ટીડીએસ કાપવામાં આવે, તો આ બધી જ પ્રક્રિયા તમે ટીડીએસ અંતર્ગત સમજી ગયા છો. મિત્રો, આજે આપણે એનું જ એક નવું વર્ઝન, એટલે ટીડીએસનું નવું વર્ઝન ના કહી શકાય, પણ ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે તેમાંની એક પદ્ધતિ એટલે કે ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ નું ડિસ્કશન આપણે આજે કરવાનું છે. મિત્રો, શરૂઆતમાં જ આપણે એક ડિસ્કસ થયેલું કે ઇન્કમ ટેક્સ ગવર્મેન્ટ સુધી પહોંચાડવાની 4 અલગ અલગ રીતો છે, 4 અલગ અલગ મિકેનિઝમ છે. મિત્રો, એમાં એક હતું સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ. વર્ષના અંતે આપણે જ્યારે આપણો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરીએ, આપણા બુક્સ ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરીએ અને એમાં જે આપણે નફો આવતો હોય એના ઉપર જે તમે ટેક્સ કેલ્ક્યુલેટ કરો અને એ ટેક્સ તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપો, તો એને આપણે નામ આપ્યું સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ. અને એ વર્ષના અંતે આપણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને દેવાનો થાય. ક્લિયર મિત્રો? પણ આ સિવાય બીજા 3 મિકેનિઝમની પણ આપણે ડિસ્કસ કરી હતી. એમાં એક મિકેનિઝમ હતું એડવાન્સ્ડ ટેક્સ. મિત્રો, એડવાન્સ ટેક્સ એ ઇન્કમ ટેક્સ અંતર્ગત જ વાત છે. માની લો કે તમારો એડવાન્સ ટેક્સ 50,000નો ભરાઈ ગયેલો હોય અને હવે વર્ષના અંતે તમારે 1 લાખ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય, તો હવે તમારે બાકીના 50,000 જ ભરવાના છે. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ તો એડવાન્સ ટેક્સ છે એ પણ ઇન્કમ ટેક્સમાં જ મર્જ થવાનો છે. આ સિવાય હજી 2 મિકેનિઝમની આપણે વાત કરી હતી. એક હતું ટીડીએસ અને એક હતું ટીસીએસ. તો પ્રેક્ટિકલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવાના અલગ અલગ 4 રસ્તાઓની આપણે વાત થઈ. એમાં એક છે ટીડીએસ, એક છે ટીસીએસ, એક છે એડવાન્સ્ડ ટેક્સ અને એક છે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ. હવે મિત્રો, અહીં ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશનનું ડિસ્કશન આપણે શરૂઆતના જે સેશનમાં થઈ ગયું. ટીડીએસનું સેશન આપણે અત્યાર સુધીના જે લાસ્ટ સેશન હતા એમાં કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે એક નવો મુદ્દો શરૂ કરીએ છીએ અને આ નવા મુદ્દાનું નામ છે ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. મિત્રો, ટીડીએસ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટીસીએસ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. બીજી મહત્વની વસ્તુ, ટીડીએસ અને ટીસીએસ પ્રેક્ટિકલી તમે જુઓ ને તો કાકા બાપાના ભાઈઓ જેવું કામ છે. એટલે જો તમે ટીડીએસ સરખી રીતે સમજી ગયા તો ટીડીએસ તો 1-2 લેક્ચરમાં જ તમને આવડી જવાનું છે. ડન. બીજી મહત્વની વસ્તુ, ટીડીએસનો વ્યાપ ઘણો બધો વધારે છે. ઓલમોસ્ટ બધી જ વ્યક્તિઓ ટીડીએસ સાથે એન કેન પ્રકારે કનેક્ટેડ હોય જ. પછી કાં તો એમને ટીડીએસ કાપવાની જવાબદારી આવતી હોય અને કાં તો એ વ્યક્તિ અથવા ફર્મનો પોતાનો ટીડીએસ કપાતો હોય. પણ મિત્રો, ટીસીએસ છે ને એનો જે એરિયા છે ને એ એરિયા લિમિટેડ છે. એટલે અમુક લોકો જ ટીસીએસની અંદર આવવાના છે. અપવાદરૂપ કિસ્સાની અંદર જ ટીસીએસ લાગુ પડવાનો છે. પણ જ્યારે તમે અકાઉન્ટિંગ કરો છો અને એમાં પણ જ્યારે પરફેક્ટ અકાઉન્ટિંગ શીખવાની વાત આવે ત્યારે ભલે આ નાનો મુદ્દો છે પણ આપણે એને સિરિયસલી જ આખો મુદ્દો કમ્પ્લીટ કરવાનો થશે. તો ચાલો મિત્રો, આજનું સેશન આપણે ચાલુ કરીએ. ટીસીએસ, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. મિત્રો, ટીસીએસ નો મીનિંગ શું છે, ટીસીએસ શું છે એ સમજીએ
તો ઇન્કમ ટેક્સની એક સેક્શન છે અંડર સેક્શન 206C. મિત્રો, આ 206C અંતર્ગત જો માલનું વેચાણ કરવામાં આવે, ક્લિયર કરજો, અંડર સેક્શન 206 અંતર્ગત જો માલનું વેચાણ કરવામાં આવે તો વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિ પાસેથી ટેક્સ ઉઘરાવશે, એટલે કે કલેક્ટ કરશે, અને આ ઉઘરાવેલો ટેક્સ ખરીદનાર વતી ગવર્મેન્ટમાં જમા કરાવશે. તો મિત્રો, ટેક્સ કલેક્ટ કરવાની અને એ ગવર્મેન્ટમાં જમા કરાવવાની આ જે સિસ્ટમ છે, આ જે મિકેનિઝમ છે, એને આપણે TCS તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા હું તમને આ TCS સમજાવું છું. ઓકે મિત્રો, અહીં સિલ્વર મેટલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન એમને ટોટલ 10 લાખ રૂપિયાનો ભંગાર ઊભો થાય છે. એટલે ઘણું મોટું યુનિટ છે એ લોકોનું મેન્યુફેક્ચરિંગનું. હવે ભંગાર એ પોતે એક ભંગારવાળાને વેચે છે, અને જે ભંગારવાળા ભાઈ છે એમનું નામ છે ભીખાભાઈ ભંગારવાળા. ભીખાભાઈ ભંગારવાળાનો ભંગારનો બહુ મોટો બિઝનેસ છે. હવે એ ભીખાભાઈ ભંગારવાળાને આ 10 લાખ રૂપિયાનો સ્ક્રેપ વેચે તો મિત્રો, અહીં વેચનાર કોણ છે? એક્ઝેક્ટલી સિલ્વર મેટલ. ખરીદનાર કોણ છે? એક્ઝેક્ટલી ભીખાભાઈ ભંગારવાળા. હવે મિત્રો, અહીં આ જે ટ્રાન્ઝેક્શન થયું છે તેની અંદર પેમેન્ટ કોણ કોને કરે? તો નેચરલી ભીખાભાઈ ભંગારવાળાએ સ્ક્રેપ પરચેસ કરેલો છે, ભંગાર પરચેસ કરેલો છે, તો ભીખાભાઈ ભંગારવાળા પેમેન્ટ કરશે. પેમેન્ટ મેળવશે કોણ? રિસીવ કોણ કરશે? તો નેચરલી સિલ્વર મેટલ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમણે ભંગાર વેચ્યો છે, તો એ જ નાણાં એક્સેપ્ટ કરશે, એ જ નાણાં કલેક્ટ કરશે. તો મિત્રો, હવે TCS સમજવું બહુ સરળ થઈ જશે. અહીં જે વેચનાર છે, વેચનાર એટલે કે સિલ્વર મેટલ, એ ભીખાભાઈ પાસેથી 10 લાખ રૂપિયા ભંગારના તો કલેક્ટ કરશે જ, પણ સાથે સાથે 1% લેખે ટેક્સ પણ કલેક્ટ કરશે. એટલે હવે જ્યારે ભીખાભાઈ સિલ્વર મેટલને પેમેન્ટ કરશે ત્યારે એમણે 10 લાખ રૂપિયા માલ પરચેસ કરેલો છે એ પેટે પેમેન્ટ કરવાનું થશે, અને 10 લાખનો 1% એટલે કે 10,000 રૂપિયા એમને ટેક્સ ભરવાનો થશે. એકચ્યુઅલી આ ટેક્સ એ ડાયરેક્ટ ગવર્મેન્ટને નથી દેતા, પણ ભીખાભાઈ આ ટેક્સની એમાઉન્ટ આપશે સિલ્વર મેટલને, અને સિલ્વર મેટલ આ ટેક્સની એમાઉન્ટ એટલે કે 10,000 રૂપિયા ભીખાભાઈ વતી ગવર્મેન્ટને આપે. સમજજો. તો ફાઇનલી શું થાય છે? તો કે સિલ્વર મેટલ 10 લાખનો ભંગાર ભીખાભાઈને વેચે છે. ભીખાભાઈ પાસેથી 10 લાખ રૂપિયા ભંગાર પેટેના એક્સેપ્ટ કરે છે, અને સાથે સાથે 1% લેખે એ ભીખાભાઈ પાસેથી ટેક્સ કલેક્ટ કરે છે, જેને આપણે નામ આપેલું છે TCS, કારણ કે ટેક્સ કલેક્ટ કરેલો છે. તો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. ક્લિયર મિત્રો? તો હવે ભીખાભાઈ સિલ્વર મેટલ સાથે ઝઘડો પણ કરી શકે ને. તો ભીખાભાઈએ ઝઘડો કર્યો કે ભાઈ, આપણે તમારી પાસેથી માલ લીધો છે 10 લાખ રૂપિયાનો, તો મારે તમને પેમેન્ટ કરવાનું થશે એ 10 લાખનું કરવાનું થશે. તમે મારી પાસેથી 10,10,000 કઈ રીતે લઈ શકો? તો અહીં સિલ્વર મેટલ ભીખાભાઈને એ રીતે સમજાવશે કે ભાઈ, અમે માલ પેટેના 10 લાખ જ લીધેલા છે, 10,000 અમે TCS કલેક્ટ કરેલો છે, અને એ કલેક્ટ કરેલો TCS અમે તમારા વતી એટલે કે ભીખાભાઈ ભંગારવાળા વતી ગવર્મેન્ટમાં જમા કરાવી દીધો છે. હવે વર્ષના અંતે ભીખાભાઈ ભંગારવાળા જ્યારે પોતાનું અકાઉન્ટ તૈયાર કરે, એમનું રિટર્ન ફાઇલ કરે, અને હવે એમનો જે ઇન્કમ ટેક્સ થતો હોય એ ઇન્કમ ટેક્સની સામે 10,000 રૂપિયાનો TCS એમને બાદ મળે. અને કોઈ વખત એવું બને કે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ TCS કરતા ઓછો હોય, તો એવા કેસની અંદર એમને આ રકમ રિફંડ પણ મળી શકે. તો પ્રેક્ટિકલી તમે જુઓ, TDS જેવું જ મિકેનિઝમ છે. તો મિત્રો, આ પ્રકારની જે સિસ્ટમ છે, વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિ પાસેથી ટેક્સ કલેક્ટ કરે, આ કલેક્ટ કરેલો ઉઘરાવેલો ટેક્સ ખરીદનાર વતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવે, અને હવે જ્યારે વર્ષના અંતે ખરીદનાર વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે ત્યારે એમનો આ જમા થયેલો ટેક્સ એડવાન્સ ટેક્સ તરીકે કેલ્ક્યુલેટ થાય, અને તે તેને ફાઇનલ ઇન્કમ ટેક્સની એમાઉન્ટમાંથી બાદ મળે. જો ઇન્કમ ટેક્સ ઓછો હોય તો રિફંડ મળે.
તો આ પ્રકારનું જે મિકેનિઝમ છે એને આપણે ટીસીએસ બોલીએ છીએ, ટેક્સ કલેક્ટેડ એટ અ સોર્સ. ક્લિયર મિત્રો? તો મિત્રો બેઝિક કન્સેપ્ટ તમને ટીસીએસ નો સમજાઈ ગયો હશે. બીજી એક મહત્વની વસ્તુ કે આપણે જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિ પાસેથી માલ વેચાણના તો પૈસા લેશે જ, પણ સાથે સાથે એ ટેક્સ પણ કલેક્ટ કરશે. તો પ્રશ્ન એ થાય કે દરેક વેચનાર વ્યક્તિએ આ ટીસીએસ કલેક્ટ કરવાનો. અને જો એવું હોય તો મિત્રો જ્યારે તમે તમારું કરિયાણું પરચેસ કરો છો તો એ કરિયાણાની દુકાનવાળો માની લો કે મહિનાના અંતે તમારી પાસેથી 10,000 રૂપિયા લેવાના થતા હોય તો એ તમારી પાસેથી 10,000 રૂપિયા માલ તમને જે વેચાણ કરેલો છે એ પેટેના પણ લેશે અને એના ઉપર 1% લેખે 100 રૂપિયા ટીસીએસના પણ લેશે. તો પ્રેક્ટિકલી તમે જુઓ, તમે આવી રીતે ક્યારેય ટીસીએસ ભરેલો છે? તો મિત્રો નોર્મલ ટ્રેડિંગની અંદર ટીસીએસનો કોઈ પ્રશ્ન નથી આવતો. કરિયાણાની દુકાન છે, મોબાઈલની દુકાન છે, સ્ટેશનરીની દુકાન છે, ગાર્મેન્ટ્સની દુકાન છે, ટૂંકમાં કહીએ તો આપણી આસપાસના દરેક બિઝનેસની અંદર ટીસીએસનો પ્રશ્ન નથી આવતો. કારણ કે જો આવતો હોત તો આનું મિકેનિઝમ ઘણું વધી જાત. તો મિત્રો દરેક વેચાણ કરનાર વ્યક્તિને ટીસીએસનો પ્રશ્ન નથી, પણ તમે જો એનું એક ઓબ્ઝર્વેશન કરો ને તો મુખ્યત્વે જ્યાં જ્યાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે એ દરેક સેક્ટરની અંદર વેચાણ થતી વસ્તુ ઉપર ટીસીએસ આવે છે. ફોર એક્ઝામ્પલ લાકડું છે, ટિમ્બર, તો જ્યારે કોઈ ફોરેસ્ટ લીઝ ઉપર દેવામાં આવે અને ત્યાંથી લાકડું વેચવામાં આવે તો અહીં ટીસીએસનો પ્રશ્ન આવે. એ જ રીતે તમે જુઓ તો બીડીના પત્તા, જેને આપણે બોલીએ છીએ ટેન્ડુ લીવ્સ, તો એનું જ્યારે વેચાણ થાય છે, અથવા રબર છે, લાખ છે, ટૂંકમાં કોઈ પણ ફોરેસ્ટની ઉપજ છે, જંગલની પેદાશ છે, તો એનું વેચાણ થાય ત્યારે ટીસીએસ અસ્તિત્વમાં આવે. એ જ રીતે મિત્રો જ્યારે ગવર્મેન્ટ કોઈ કોન્ટ્રાક્ટ આપતી હોય, ટોલ નાકા રિલેટેડ, પાર્કિંગ લોટ્સ રિલેટેડ, કોઈ ખાણનો કોન્ટ્રાક્ટ આપતી હોય તો એવા દરેક કેસની અંદર ટીસીએસનો પ્રશ્ન આવે. આ સિવાય મિત્રો હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સમાં જુઓ તો મુખ્યત્વે બે જ પ્રકારના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ, એક 5 લાખ કરતાં વધારે રકમની જ્વેલરીનું વેચાણ થતું હોય અને બીજા કેસની અંદર 10 લાખ કરતાં વધારે રકમનું કારનું વેચાણ થતું હોય. તો એવા કેસમાં ટીસીએસ આવે છે. બાકી નોર્મલ ટ્રેડર્સને ટીસીએસનો પ્રશ્ન આવતો નથી. તો મિત્રો ખાસ મગજમાં રાખજો, અપવાદરૂપ કિસ્સો છે. મુખ્યત્વે જ્યાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે, ખાસ કરીને કુદરતી સંસાધનો પૈકી કોઈ વેચાણ કરવામાં આવે, માની લો કે જંગલ લીઝ ઉપર આપેલું છે, લાકડાનું વેચાણ થાય છે, જંગલની પેદાશોનું વેચાણ થાય છે, તો આ દરેક કેસમાં ટીસીએસનો પ્રશ્ન આવે છે. ક્લિયર મિત્રો? ટૂંકમાં કહીએ મિત્રો, કોણ ટીસીએસ કલેક્ટ કરશે, કોણ ટીસીએસ આપશે? તો નોર્મલ કન્ડિશનમાં જે વેચનાર છે એ ટીસીએસ કલેક્ટ કરે છે અને જે ખરીદનાર છે એ ટીસીએસ આપે છે. અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે વ્યક્તિ રિસીવર છે, જેને નાણાં મળે છે, એ ટીસીએસ કલેક્ટ કરે છે અને જે પેયર છે એ ટીસીએસ ચૂકવે છે. ટૂંકમાં પેયર પોતાની બિલની એમાઉન્ટ તો ચૂકવશે જ, સાથે સાથે એ ટીસીએસની રકમ પણ ચૂકવશે. ક્લિયર? અને જે પેયી છે એટલે કે જે રિસીવર છે એ વ્યક્તિ નાણાં તો મેળવશે, બિલના નાણાં તો મળશે જ, સાથે સાથે એ ટીસીએસ કલેક્ટ કરશે અને આ કલેક્ટ કરેલો ટીસીએસ એને પોતે નથી રાખવાનો, પણ બાયર વતી ગવર્મેન્ટમાં જમા કરાવવાનો છે. તો બાયર ટીસીએસ ચૂકવે છે અને સેલર ટીસીએસ કલેક્ટ કરે છે. ક્લિયર મિત્રો? સૂચક સાહેબ, સાહેબ આ ટીડીએસ તો હતું જ, તો પછી આ ટીસીએસ લઈ આવવાની સરકારને જરૂરિયાત શું પડી એ તો સમજાવો. ઓકે બગા મિત્રો, પ્રશ્ન છે ને એ મૂળમાંથી આવવો જોઈએ અને ભગાને એ મૂળની ખબર છે, એ ઊંડાણની ખબર છે. ટીડીએસ તો સમજ્યા કે આપણે શરૂઆતમાં જ સમજી ગયા કે ટીડીએસ લઈ આવવા માટે થઈને એનું મિકેનિઝમ કેવી રીતે સેટ કરવામાં આવ્યું. લોકો ટેક્સ ચોરી ન કરે એ હેતુથી ટીડીએસનું મિકેનિઝમ આવી ગયું. પણ મિત્રો ટીસીએસનું મિકેનિઝમ લઈ આવવાની જરૂરિયાત શું પડી? કારણ કે અગેન જો ટીસીએસનું મિકેનિઝમ લઈ આવે છે તો અહીં પણ 3 પક્ષકાર છે. એક પક્ષકાર છે જે વેચનાર છે, બીજો પક્ષકાર છે જે ખરીદનાર છે અને ત્રીજો પક્ષકાર છે ગવર્મેન્ટ. એક વ્યક્તિ જે ટીસીએસ કલેક્ટ કરે છે, બીજી વ્યક્તિ જે ટીસીએસ ચૂકવે છે અને ત્રીજી વ્યક્તિ ગવર્મેન્ટ. મિત્રો અહીં ત્રણેય પાર્ટીનું મિકેનિઝમ છે
ત્રણેય વ્યક્તિએ પોતપોતાના હેન્ડથી અમુક ટીસીએસ રિલેટેડ કાર્યો કરવાના છે. એના અંતર્ગત અકાઉન્ટિંગ રિપોર્ટ્સ તૈયાર કરવાના છે. તો ત્રણેય પક્ષકારનું કામ વધે છે. જ્યારે એક વાત આપણે શરૂઆતમાં જ ક્લિયર કરી ગયા કે ટીસીએસ કોઈ નવો ટેક્સ નથી, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. ક્લિયર કરજો મિત્રો, ટીસીએસ કોઈ નવો ટેક્સ નથી, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. જેમ ટીડીએસ છે એ એક પ્રકારનો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ છે, એવી રીતે જ ટીસીએસ પણ એક પ્રકારે જુઓ તો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ જ છે. એટલે વર્ષના અંતે તમારે જે ઇન્કમ ટેક્સ ભરવાનો થતો હોય તેની સામે તમને આ ટીસીએસની અમાઉન્ટ બાદ મળે અથવા તો રિફંડ મળે. તો મિત્રો, જ્યારે કોઈ ગવર્મેન્ટને નવો ટેક્સ મળતો જ નથી તો પછી આ મિકેનિઝમ લઈ આવવાની જરૂરિયાત શું? બહુ સરસ રીતે આખી વાત સમજાવું છું, એક વાર્તા કરું છું તમને, પણ તમે એની અંદર ટીસીએસ લઈ આવવાની જરૂરિયાત શું છે એ મુદ્દો ગોતી લેજો. ક્લિયર મિત્રો? મિત્રો, અહીં આપણે હમણાં થોડીક વાર પહેલા જ વાત થઈ કે ટીસીએસ કયા સેક્ટરમાં લાગે છે. તો દરેક વેચનારને ટીસીએસ નથી લાગતો, પણ જ્યાં ગવર્મેન્ટ ઇન્વોલ્વડ છે એવા કેસમાં ટીસીએસ આવે છે. હવે મિત્રો, અહીં એક વાત સમજજો કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા, કોઈ ખાણ છે કોલસાની એ લીઝ ઉપર લેવી, કોઈ ફોરેસ્ટ છે એ લીઝ ઉપર લેવું, અથવા ભંગારનો બહુ મોટો બિઝનેસ કરવો, તો મિત્રો આ બધા જ કેસની અંદર જે વ્યક્તિઓ આ કોન્ટ્રાક્ટ મેળવે છે, લીઝ મેળવે છે અને ગવર્મેન્ટને પેમેન્ટ કરે છે, આ બધા માથાભારે શખ્સો છે. તમે સમજજો. તમે આપણે ઘણી વખત પિક્ચરમાં પણ જોયેલું હોય કે ભાઈ કોઈ ટેન્ડર નીકળતું હોય, એની અંદર ઘણા બધા લોકો બેઠા હોય અને ત્યાં અચાનક ગુંડાઓની ગાડી આવે, હાથમાં ગન હોય અને ગન પોઈન્ટ ઉપર એ લોકો ટેન્ડર લેતા હોય. તો આ બધા ટેન્ડર લેવાવાળા લોકો માફિયા છે એક પ્રકારે જુઓ તો. હવે ગવર્મેન્ટને ખબર છે કે વર્ષના અંતે આ બધા જ લોકો પાસેથી જ્યારે આપણે ઇન્કમ ટેક્સ વસૂલ કરવા જશું તો ઇન્કમ ટેક્સ તો નહીં આપે, મગજમારી કરશે, પણ સાથે સાથે આપણા જીવનું પણ જોખમ થશે. કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર આવ્યો અને એ જ્યારે આને કહે કે ભાઈ વર્ષના અંતે તમારા ચોપડા તમે શો આઉટ કરો, એની અંદર તમારો પ્રોફિટ દેખાડો, તમે ટેક્સ પ્રોપર ભરેલો છે કે નહીં એ બધું દેખાડો. હવે ઓલો ગુંડો છે, માફિયા છે, ડોન છે, હવે એ આ ટેક્સની ભાષા સમજતો નથી. બીજું ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓફિસર પોલાઇટ છે. હવે આવા કેસની અંદર મગજમારી થાય, જાનનું જોખમ થાય. તો મિત્રો, જાન હે તો જહાન હે, આ વાત તો મનમોહન સિંહને પણ ખબર હતી અને એટલા માટે થઈને એણે આ ટીસીએસ લઈ આવવાની વાત કરી. મિત્રો, એક બહુ આનંદની વાત, ટીસીએસ છે 100% આત્મનિર્ભર છે. હમણાં તમે આત્મનિર્ભર શબ્દ ખૂબ સાંભળો છો. તો બાકીના જે ટેક્સીસ છે એ અન્ય દેશોની કોપી છે, સમજજો. ઇવન ઇન્કમ ટેક્સ અન્ય દેશની કોપી છે. ઇવન ટીડીએસ નું જે મિકેનિઝમ છે તો એ ઘણા દેશની અંદર સક્સેસફુલી એક્ટિવેટ છે અને દેન આફ્ટર આપણે ભારતમાં લઈ આવ્યા. હાલની વાત કરીએ તો જીએસટી, તો ઘણા બધા દેશની અંદર જીએસટી મોડલ ઓલરેડી સક્સેસ છે અને એ મોડલની કોપી આપણે ઇન્ડિયામાં કરેલી છે. નો ડાઉટ આપણા સ્ટ્રક્ચરને અનુરૂપ એમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા. પણ મિત્રો, ટીસીએસ છે ને એ 100% ભારતીય ઉપજ છે. મનમોહન સિંહ જે આપણા ભૂતપૂર્વ નાણામંત્રી પણ હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન પણ હતા, એમના મગજની ઉપજ છે ટીસીએસ. એમણે બહુ સરસ વસ્તુ વિચારી કે આ માફિયા પાસે, આ ગુંડા તત્વો પાસે આપણે જ્યારે વર્ષના અંતે ઇન્કમ ટેક્સ માંગવા જઈએ અથવા તો ચોપડા આપણે માંગવા જઈએ તો એ લોકો ગુંડાગીરી કરશે અને એ સંબંધિત આપણને ટેક્સ નથી મળતો. તો આવા કેસમાં એ વ્યક્તિઓ ક્યારે ડાયા થઈને રહે એ જો. તો જ્યારે એ લોકો કોન્ટ્રાક્ટ લેવા માટે આવે છે, ગવર્મેન્ટ સાથે ટાઈઅપ કરે છે, એ એક એવી જગ્યા છે કે જ્યાં એ લોકો ડાયા ડમરા થઈને રહે. હવે એક કામ કરો, જ્યારે આપણે કોન્ટ્રાક્ટ એમને આપીએ અને એ કોન્ટ્રાક્ટ પેટે આપણે જ્યારે એમની પાસેથી નાણાં વસૂલ કરીએ, આપણે ત્યારે જ ટેક્સ કટ કરો. તો આ રીતનું મિકેનિઝમ જે તે સમયે ગવર્મેન્ટમાં મનમોહન સિંહના સુઝાવથી આવેલું અને જે મિકેનિઝમને આપણે અત્યારે ઓળખીએ છીએ ટીસીએસથી, ટેક્સ કલેક્ટેડ એટ અ સોર્સ. માની લો કે કોઈ કોલસાની ખાણ છે, હવે ખાણનું ટેન્ડરિંગ થાય છે, કોન્ટ્રાક્ટ દેવાની વાત છે અને કોઈ એક બાહુબલી છે, બહુ મોટો ગુંડો છે અને તેજ પ્રતાપ જે બાહુબલી છે, જે ગુંડો છે, પણ એ પોતે આ ખાણનો કોન્ટ્રાક્ટ લેવામાં, લીઝ લેવામાં ઇન્ટરેસ્ટેડ છે.
અને હવે એ જ્યારે ખાણનું પેમેન્ટ કરવાનું થાય, કારણ કે લીઝ એક નક્કી કરશે તો ગવર્મેન્ટને જે લોકો લીઝ ઉપર આ ખાણ લેતા હોય એમણે પેમેન્ટ કરવું પડે. તો અહીં પેમેન્ટ કરનાર કોણ છે? તો કે જે તેજ પ્રતાપ બાહુબલી છે એ જે ખાણ લીઝ ઉપર લે છે. મેળવનાર કોણ છે? તો કે ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ કહે કે ભાઈ ટોટલ આપણે કેટલા રૂપિયાનું પેમેન્ટ નક્કી થયું? તો કે ફોર એક્ઝામ્પલ 5 કરોડ. એક કામ કરો, તમે 5 કરોડ તો આપો, સાથે સાથે તમે 1% એટલે કે 5 લાખ રૂપિયા અલગથી આપો TCS ના. મિત્રો જ્યારે એમણે કોન્ટ્રાક્ટ લેવો છે ત્યારે એ આ રકમ આપશે, આ વર્ષના અંતે મગજમારી કરશે. તો જ્યારે પણ પૈસા આવે ત્યારે જ ટેક્સ કલેક્ટ કરો ને, વર્ષના અંતે. હવે આ જે ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એના એ બુક્સ ઓફ એકાઉન્ટ તૈયાર કરે ના કરે, પણ હા આપણી પાસે અત્યારથી જ એક એમાઉન્ટ ટેક્સની આવી જાય. તો આ રીતનું મિકેનિઝમ તે લોકોએ શરૂઆતમાં લઈ આવ્યા અને પછી બીજા ઘણા બધા સેક્ટર્સને પણ આ TCSના મિકેનિઝમ સાથે એ લોકોએ કનેક્ટ કર્યા. તો મિત્રો સમજજો તમે, આપણે હમણાં થોડીક વખત પહેલા જે એક એક્ઝામ્પલ આપેલું કે સિલ્વર મેટલ જે બહુ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે એ પોતે ભીખાભાઈ ભંગારવાળાને 10 લાખ રૂપિયાનો ભંગાર વેચે છે. હવે આવા કેસમાં એ ભીખાભાઈ પાસેથી 10 લાખ રૂપિયા તો કલેક્ટ કરશે જ, પણ સાથે સાથે 1% TCSનો પણ કલેક્ટ કરશે. તો અહીં એક વાત સમજજો તમે કે આ બે પાર્ટીની અંદર, આ બે પાર્ટી એટલે કોણ? તો કે એક સિલ્વર મેટલ જે સ્ક્રેપનું વેચાણ કરે છે અને બીજા ભીખાભાઈ. હવે ગવર્મેન્ટને સિલ્વર મેટલ ઉપર ભરોસો છે પણ ભીખાભાઈ ભંગારવાળા ઉપર ભરોસો નથી. તો આવા કેસમાં ભીખાભાઈ ભંગારવાળા જ્યારે પેમેન્ટ કરશે ત્યારે ટેક્સની ચૂકવણી કરી આપશે. એટલે કે જે રિસીવર છે તે ટેક્સ કલેક્ટ કરે છે અને એટલા માટે આ મિકેનિઝમને આપણે નામ આપ્યું TCS, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. મિત્રો આપણે સેમ એક્ઝામ્પલને હજી થોડુંક ટ્વિસ્ટ કરીએ. સિલ્વર મેટલ જે ભંગાર વેચે છે, ભીખાભાઈ ભંગારવાળા જે ભંગાર પરચેસ કરે છે, પેમેન્ટ કરનાર કોણ છે? તો કે ભીખાભાઈ ભંગારવાળા. મેળવનાર કોણ છે? તો કે સિલ્વર મેટલ કંપની. મિત્રો હવે જો ગવર્મેન્ટને સિલ્વર મેટલ ઉપર ભરોસો ન હોય તો ત્યાં TDS નો પ્રશ્ન આવે. એટલે કે ભીખાભાઈ જ્યારે પેમેન્ટ કરશે ત્યારે એ 10 લાખનું પૂરેપૂરું પેમેન્ટ ના કરે પણ એ 10,000નો TDS કટ કરે. ફોર એક્ઝામ્પલ 1% લેખે કટ થાય એવું આપણે માનીએ અને એ 9,90,000નું જ પેમેન્ટ કરે. તો આ જે મિકેનિઝમ છે એને કહેવાય TDS, ટેક્સ ડિડક્શન એટ અ સોર્સ. આવકની મૂળ જગ્યાએથી કરની કપાત. તો સિલ્વર મેટલ્સ માટે આવકની જગ્યા કઈ, મૂળ જગ્યા કઈ? તો કે ભીખાભાઈનું ખિસ્સું, એમણે જે પેમેન્ટ કરેલું છે એ. તો એવા કેસમાં જ્યારે ભીખાભાઈ પેમેન્ટ કરે ત્યારે જ ટેક્સ કટ કરે તો એને નામ દેવાનું થાય TDS. પણ હવે અહીં ઉલટું, ગવર્મેન્ટને સિલ્વર મેટલ ઉપર ભરોસો છે પણ ભીખાભાઈ ઉપર ભરોસો નથી. તો એવા કેસની અંદર સિલ્વર મેટલ ભીખાભાઈ પાસેથી ટેક્સ કલેક્ટ કરશે અને ભીખાભાઈ વતી એ ગવર્મેન્ટમાં જમા કરાવશે. તો અહીં ભીખાભાઈ 10 લાખ રૂપિયાનું પેમેન્ટ નથી કરતા, એ 10,10,000નું પેમેન્ટ કરે છે. ક્લિયર કરું છું? ડિફરન્સ તમને સમજાવવો જોઈએ. TDS શું છે અને TCS શું છે. ક્લિયર મિત્રો? તો એક એક્ઝામ્પલ દ્વારા તમે સમજી ગયા હશો કે જ્યારે નાણાં ચૂકવનાર વ્યક્તિ ટેક્સ કટ કરી અને નાણાં ચૂકવે તો એ TDS છે, પણ જ્યારે નાણાં મેળવનાર વ્યક્તિ, જ્યારે નાણાં ચૂકવનાર વ્યક્તિ પાસેથી ટેક્સ કલેક્ટ કરે છે એ TCS છે. TDS અને TCS નું પછીનું જે મિકેનિઝમ છે એ સિમિલર છે. TDS માં જેમણે TDS કટ કરેલો છે એ ગવર્મેન્ટમાં જમા કરાવશે, જ્યારે TCS ની અંદર જેમણે TCS કલેક્ટ કરેલો છે એ ગવર્મેન્ટમાં જમા કરાવશે. TDS ની અંદર પણ TDS સર્ટિફિકેટ આવે, આપણે વાત થઈ ગઈ છે. એવી રીતે જ TCS ની અંદર પણ TCS સર્ટિફિકેટ આવે. TDS માં સર્ટિફિકેટ તમારે જો ડાઉનલોડ કરવું છે તો એ પહેલા તમારે TDS નું રિટર્ન ફાઇલ કરવું પડે. એવી જ રીતે TCS ની અંદર પણ તમારે પોર્ટલ ઉપરથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તો એ પહેલા TCS નું રિટર્ન ફાઇલ કરવું પડે. તો મિત્રો જે મિકેનિઝમ TDS માં હતા એ સેમ મિકેનિઝમ TCS માં પણ આવે.
તો એક નોર્મલ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ટીસીએસનો કમ્પ્લીટ થઈ ગયો હશે. નેક્સ્ટ સેશનની અંદર ટીસીએસના રેટ ચાર્ટ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આજનું આ બેઝિક સેશન તમે સમજી ગયા હશો. નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.